રામેશ્વરમ આ માત્ર એક સ્થળ નથી, આ એક એવી ક્ષણ છે જ્યાં યુદ્ધ પહેલા વિનમ્રતા જીતે છે અને વિજય પહેલા ભક્તિ આગળ આવે છે. અહીં એક એવા રાજાએ જે પોતાની શક્તિ અને જીત વિશે પૂરા નિશ્ચિંત હતા, એમણે શસ્ત્રો ઉપાડતા પહેલા શ્રદ્ધાને પસંદ કરી. તો આ સવાલ આપણને એ કથાના મૂળમાં લઈ જાય છે, જ્યાં ભગવાન રામ લંકા પર વિજય મેળવતા પહેલા એક ભક્ત બન્યા હતા. ચાલો આ પવિત્ર ભૂમિના રહસ્યને સમજવાનો પ્રયત્ન કરીએ. લંકા તરફ આગળ વધતા પહેલા ભગવાન રામ એ જાણતા હતા કે યુદ્ધ ધર્મ માટે હતું, પણ સામે રાવણ હતો. અને રાવણ એ માત્ર એક રાક્ષસ રાજા નહોતો, એ એક મહાન વિદ્વાન બ્રાહ્મણ હતો અને ભગવાન શિવનો પરમ ભક્ત હતો. આપણા શાસ્ત્રો પ્રમાણે કોઈ બ્રાહ્મણની હત્યા કરવી એ બ્રહ્મ હત્યા કહેવાય છે, એક બહુ ગંભીર પાપ. ભગવાન રામ, જે ખુદ ધર્મના રક્ષક હતા, એ પણ આ સંભવિત પાપના ભારમાંથી પોતાને શુદ્ધ કરવા માંગતા હતા, અને એ પણ યુદ્ધ શરૂ થાય એ પહેલાં જ. આ ભગવાન રામનો સંકલ્પ હતો. પોતાની શક્તિનો ઉપયોગ કરતા પહેલાં તેમણે આધ્યાત્મિક શુદ્ધિ અને ભગવાન શિવના આશીર્વાદ મેળવવાનું નક્કી કર્યું. આ ભક્તિ અને વિનમ્રતાની પરાકાષ્ઠા હતી. રામેશ્વરમની જે યાત્રા છે એની શરૂઆત થાય છે અગ્નિતીર્થથી. આ એ જ પવિત્ર સમુદ્ર છે જ્યાં દરેક ભક્ત ભગવાન રામના પગલે ચાલીને પોતાની શુદ્ધિકરણની યાત્રાનો આરંભ કરે છે. આ જગ્યાનું નામ અગ્નિતીર્થ એટલા માટે છે કારણ કે અહીં બે મહાન શુદ્ધિકરણ થયા હતા. પહેલું, ભગવાન રામે બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્તિ મેળવવા અહીં સ્નાન કર્યું, અને બીજું, દેવી સીતાની અગ્નિ પરીક્ષા પછી ખુદ અગ્નિદેવે પોતાને પવિત્ર કરવા માટે આ જ સમુદ્રમાં સ્નાન કર્યું હતું. સમુદ્રમાં સ્નાન કર્યા પછી યાત્રા મંદિરની અંદર જાય છે, અને અહીંથી શુદ્ધિનું બીજું ચરણ શરૂ થાય છે, જ્યાં 22 પવિત્ર કુંડનું જળ ભક્તના મન અને આત્માને પવિત્ર કરે છે. આ 3 પગલાં ખાલી એક રિવાજ નથી, પણ એક પ્રતિકાત્મક યાત્રા છે જે આપણને બહારની દુનિયાથી અંદરની શુદ્ધિ તરફ અને છેવટે પરમાત્માના દર્શન સુધી લઈ જાય છે. આ આંકડો છે એ સ્તંભોનો, જે રામનાથ સ્વામી મંદિરના વિશ્વના સૌથી લાંબા કોરિડોરને બનાવે છે. જ્યારે કોઈ ભક્ત આ લાંબા ભવ્ય કોરિડોરમાંથી પસાર થાય છે, ત્યારે જાણે દરેક પગલું અહંકારને પાછળ છોડવાની એક યાત્રા બની જાય છે. આ સ્તંભો ફક્ત પથ્થર નથી, આ તો ભક્તિ અને સ્થાપત્યનું એક અદ્ભુત મિલન છે, જે શીખવે છે કે સાચી શક્તિ હંમેશા શાંતિથી આગળ વધે છે. હવે કથા આગળ વધે છે મુખ્ય જ્યોતિર્લિંગની સ્થાપના તરફ. ભગવાન રામે હનુમાનજીને હિમાલયમાંથી એક શિવલિંગ લઈ આવવા કહ્યું. શુભ મુહૂર્ત નજીક આવી રહ્યું હતું અને સૌ હનુમાનજીની રાહ જોઈ રહ્યા હતા. પણ સમય પસાર થઈ રહ્યો હતો અને મુહૂર્ત વીતી રહ્યું હતું. બરાબર એ જ સમયે દેવી સીતાએ કોઈ વૈભવ વગર માત્ર શુદ્ધ ભક્તિભાવથી સમુદ્રની રેતી પોતાના હાથમાં લીધી અને એક શિવલિંગનું નિર્માણ કર્યું. અને એ ક્ષણ ઇતિહાસ બની ગઈ. જ્યારે હનુમાનજી પાછા આવ્યા તો એમણે જોયું કે પૂજા તો થઈ ચૂકી છે. એમને દુઃખ થયું. એમના મનને શાંતિ આપવા માટે ભગવાન રામે વરદાન આપ્યું કે મંદિરમાં આવનાર દરેક ભક્ત સૌથી પહેલાં હનુમાનજી દ્વારા લાવવામાં આવેલા વિશ્વલિંગમના દર્શન કરશે અને ત્યાર પછી જ મુખ્ય રામલિંગમના. આ બતાવે છે કે ભક્તિમાં સ્પર્ધા નહીં પણ એકતા હોય છે. તો હવે આપણે મંદિરથી ભારતની ભૂમિના એકદમ અંતિમ છેડા તરફ જઈએ, ધનુષકોડી, એ જગ્યા જ્યાંથી મહાકાવ્ય રામસેતુની શરૂઆત થઈ હતી. આ માત્ર એક રસ્તો નથી, આ તો ઇતિહાસનો સાક્ષી છે. અહીં બંગાળની ખાડી અને હિન્દ મહાસાગર મળે છે, અને અહીંની હવામાં આજે પણ રામાયણની એક ગાથા ગુંજે છે, જ્યાં શ્રદ્ધાએ સમુદ્ર પર પણ રસ્તો બનાવી દીધો હતો. એક સમય હતો જ્યારે ધનુષકોડી એક ધમધમતું શહેર હતો, પણ 1964માં આવેલા એક ભયંકર વાવાઝોડાએ બધું જ ખતમ કરી નાખ્યું. આજે એના જે અવશેષો છે એ આપણને સમય અને પ્રકૃતિની શક્તિની એક શાંત પણ બહુ શક્તિશાળી યાદ અપાવે છે. આ સમગ્ર યાત્રા આપણને એક જ સત્ય પાસે પાછી લાવે છે કે રામેશ્વરમ આપણને શીખવે છે શું? આ જગ્યાનો સાચો અર્થ શું છે? રામેશ્વરમ એ સંદેશ આપે છે કે સાચી શક્તિ અહંકારમાં નથી પણ શુદ્ધતા અને વિનમ્રતામાં છે. એ શીખવે છે કે વિજય મેળવતા પહેલાં
પોતાની અંદર જોવું જરૂરી છે અને એ યાદ અપાવે છે કે સૌથી મોટી લડાઈ બહાર નહીં પણ આપણી અંદર લડાઈ છે. અહીં આ સમુદ્રના કિનારે ભગવાન રામે શક્તિનો સાચો અર્થ સમજાવ્યો. જે નમે છે તે જ ખરા અર્થમાં શક્તિશાળી બને છે અને આ જ રામેશ્વરમનો શાશ્વત સંદેશ છે.